કલ્પચંદ્ર સોસાયટીના રહીશોએ ગટર અને ગંદકીની સમસ્યાને લઈને વિરોધ નોંધાવ્યો છે। સોસાયટી વિસ્તારમાં ઉભરાતી ગટરો અને ગંદકીના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મચ્છરોના વધતા ઉપદ્રવ વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। સમસ્યાને લઈને અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાના આક્ષેપ સાથે રહીશોએ સૂત્રોચ્ચાર કર્યા હતા। તાજેતરમાં જ પાલિકામાં ભાજપનું શાસન બેઠું છે ત્યારે વહેલી તકે ગટર અને ગંદકીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે। 7 મહિનાથી આ ગટર ઉભરાઈ રહી છે। કેટલી બધી રજૂઆતો કરી, નગરપાલિકાની રજૂઆતો કેટલી વાર કરી છે, તેમ છતાં આપણે ધારાસભ્યને રજૂઆત કરી, દરેક જગ્યાએ રજૂઆત, આરોગ્ય ખાતામાં બી રજૂઆત કરી, એવી 7 અમે અરજી મોકલાઈ છે। એ છે તો એક પણ નિકાલ આવ્યો નથી અત્યાર સુધી। વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ અધિકારી પણ આવીને જોતું નથી કંઈ અહીંયા। તો અહીંયા માણસો રહે છે, કંઈ ઢોર નથી રહેતા બધા અહીંયા। તો એટલું તો એમને થોડુંક તો સમસ્યા દૂર કરવાની એમનામાં આવે છે કે નહીં આવતું? અરે હોદ્દા પર લઈને બેઠા છે બધા, હોદ્દો તમે બેન ખુરશી પર બેસો છો તો પણ હોદ્દો શેના માટે તમે કરી રહ્યા છો? માણસોની સેવા માટે કે તમે પોતે જ હોદ્દા પર બેને તમારું જ કરી ખાવો છો બધું અત્યાર સુધી? મારું ઘર આ સામે જ છે, બરાબર। આજે વોર્ડ નંબર 4ના તમામ જે 4 મેમ્બરો છે, કોર્પોરેટરો છે, તમામને આપણે રજૂઆત કરી છે, ફોન થ્રુ રજૂઆત કરી, એમને મળીને બી રજૂઆત કરી। 4માંથી ખાલી એક મયુર રાઠોડ કરીને જે કોર્પોરેટર છે તે ખાલી જોવા માટે, નિરીક્ષણ કરવા માટે આવ્યા હતા। બાકીના 3 કોર્પોરેટર ફોન પર ખાલી હાજી કરી છે અને પછી જોવા માટે આવ્યા નથી। ત્યારબાદ અમે કલેક્ટર કચેરી, CM ઓફિસ, બધી જગ્યાએ રજૂઆત કરી છે, પણ ત્યાંથી બી રિસ્પોન્સ થઈ જ આવે છે કે જે નીચલી બોડી છે ત્યાં રજૂઆત કરો। નીચલી બોડીને રજૂઆત કરવા માટે ગયા છે તો જાતે કોર્પોરેટરો એવું કહે છે કે તમે તમારે જાતે કરાવી લો। તો પછી જ્યારે આ ગટરનો વેરાનું કનેક્શન 1500 રૂપિયા ભર્યું છે અને ગટરનો વેરો દર વર્ષે 500 રૂપિયા લે છે, તો એનો શું મતલબ છે? આજે જ્યારે ભારતના પ્રધાનમંત્રી એવું કહે છે કે સ્વચ્છ ભારત મિશન અમે ચલાવીએ છીએ, તો પછી ખાલી કાગળ પૂરતું છે? તો એનો વેરો લો છો। મોદીજી એવું કહે છે કે ભાઈ આ સ્વચ્છ ભારત અભિયાન ચલાવવાનું છે, તો પછી આ શું છે આ બધું? જ્યારે આટલી વાર રજૂઆતો કર્યા છતાં બી આનું કોઈ નિરાકરણ આવતું નથી। જ્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જ્યારે આ